લાલ કી જય, સત્ય સનાતન ધર્મની જય, હનુમાનજી મહારાજની જય। રૂપિયો અને 2000 ની નોટની વાત કરશું। એક વખત એક માણસના ખીચામાં 2000 ની રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો ભેગા થયા। ચાલો હવે ચાલુ થઈ છે। સિક્કો તો અભિભૂત થઈને નોટની સામે જોયા જ કરતો હતો। નોટે પૂછ્યું, આટલું ધ્યાનપૂર્વક મને શું જોવે છે? સિક્કાએ કહ્યું, આપના જેટલા મોટા મૂલ્યવાનની વ્યક્તિ સાથે ક્યારેક મુલાકાત થઈ નથી, એટલે આપને હું જોઉં છું। આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધું ફર્યા હશો ને? આપનું મૂલ્ય મારા કરતા હજારો ગણું વધારે છે, એટલે કેટલાક લોકોને ઉપયોગી થયા હશો ને? નોટે દુખી વેદના કહ્યું, અરે ભાઈ, તું જે વિચારે છે એવું કંઈ નથી। હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી। એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી। એક વખત મને તિજોરીમાંથી બહાર કાઢીને કરેલા ટેક્સના ચોરીના કૌભાંડને ઢાંકવા માટે લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી। મને એમ થયું કે ચાલો જેલમાંથી છૂટ્યા, હવે કોઈના ઉપયોગમાં આવીશું। પણ મારા સપનાઓ જ રહી ગયા, કારણ કે અધિકારીએ મને એના બેંકના લોકરમાં કેદ કરી દીધી। કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો, એટલે મને બેંકના લોકરમાંથી બહાર નીકાળીને તક મળી। જેવી એક બિલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પૂરીને એક અંધારી જગ્યાએ મને મૂકી દીધી। મારો તો શ્વાસ પણ રૂંધાતો હતો। હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીચામાં પહોંચી છું। ભાઈ, સાચું કહે તો મેં મારી જિંદગી જેલમાં જ વિતાવી છે। નોટે પોતાની વાત પૂરી કરીને પછી સિક્કાને પૂછ્યું કે દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલો ફર્યો છે, કોને કોને મળ્યો છે? સિક્કાએ હરખાતા કહ્યું, અરે દોસ્ત, શું વાત કરું, હું તો ખૂબ ફર્યો। એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાંથી વળી ત્રીજી જગ્યાએ, એમ સતત ફરતો રહ્યો। ક્યારેક ભિખારી પાસે જઈને એને બિસ્કિટનું પેકેટ અપાવ્યું, તો ક્યારેક નાના બાળકના હાથમાં જઈને એને ચોકલેટ અપાવી। પવિત્ર તીર્થ સ્થાનોમાં જઈ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુ ચરણ સ્પર્શ પણ કરી આવ્યો। ક્યારેક તો હું આરતીની થાળીમાં જઈ આવ્યો, તો ક્યારેક તો અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો। મને ખૂબ મજા આવે છે અને જેની પાસે જાઉં છું એને પણ મજા કરાવું છું। સિક્કાની વાત સાંભળી નોટે આંખો ભીની થઈ ગઈ। મિત્રો, તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગી થાવ છો એ મહત્વનું છે। મોટા હોય પણ ઉપયોગીમાં ન આવે તો એ નાના જ છે, અને નાના હોય પણ જો બીજાને ઉપયોગીમાં આવે તો એ નાના નહીં, એ બહુ મોટા છે। જય શ્રી કૃષ્ણ।